નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયા સોન છાત્રા. આજે આપણે આવ્યા છે એક ગૌશાળા માટે, થેલેસિયમ માટે અને પ્રેગ્નેન્ટ બાયુ માટે અને વૃદ્ધો માટે જે નિસહાય માણસો છે તેને એની ટાઈમ આપણે મદદ કરવા ઊભા હોય છે, જેવા કે લાડવા ગ્રુપ તરીકે ઓળખીતા છે. તો તેવા આજે એ લોકોએ બ્લડ કેમ્પ રાખ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે કેટલી સુવિધા આપે છે એ લોકો, અને સારામાં સારા ડૉક્ટર અને સારામાં સારી પહેલાં ચેકઅપ કરી અને પછી જ એ લોકો બ્લડ લે છે, જેથી કોઈ પણ બ્લડ દેવાવાળાને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય. તો ચાલો આપણે જાણીએ કે જો આ રીતે બ્લડ લે છે અને બહુ સરસ સેવા આપે છે. તો અત્યારે જો તમે આ જ રીતે બધી જગ્યાએ એ લોકો બ્લડના કેમ્પ કરે છે, વખતો વખત કેમ્પ કરે છે. ભાઈ, તમે બ્લડ આપ્યું છે? તમારું શું કહેવું થાય છે બ્લડ વિશે? બ્લડ આપવું જોઈએ રેગ્યુલર, બધાને ઉપયોગી થાય. માંદા માણસો છે કે ગરીબ માણસો છે કે થેલેસેમિયાવાળા બાળકો છે, એ બધાને બ્લડ ઉપયોગી થાય એ માટે દરેકે બ્લડ ડોનેટ કરવું જોઈએ સમયસર. તો આજે આપણે બીજા પણ એવા વ્યક્તિ છે કે જેમને બ્લડ આપ્યું છે, તો તેમની પણ આપણે મુલાકાત લેશું. ભાઈ, તમારું નામ શું? હિતેશભાઈ. તમારું શું કહેવું થાય છે બ્લડ દેવા વિશે? બ્લડ દર 3 મહિને ફરજિયાત અપાય જ. બ્લડ આપવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે અને બીજા માટે પણ આપણે ઉપયોગી બને છે. બ્લડ દર 3 મહિને અપાય ફરજિયાત. એટલે આ બ્લડ છે એ બધાને ઉપયોગી થાય છે? હા, બધા થેલેસીમિયા દર્દી માટે તો ખાસ જરૂરિયાત હોય છે. બ્લડ પડે છે. એટલે બ્લડ એક નવું જીવન દે છે એવું કહો છો? 100% 3 વ્યક્તિને નવું જીવન આપે છે. એટલે દર 3 મહિને બ્લડ અપાય. બ્લડ આપવાથી આપણું પણ હેલ્થ સારું રહે, આપણું ચેકઅપ પણ થઈ જાય. તો આપ જોઈ રહ્યા છો કે પાછળ પણ એવી જ રીતે બધી જગ્યાએ બ્લડ દે છે. તો આજે આપણે જોઈ લો કેટલી સરસ સુવિધા છે. તમારું નામ શું ભાઈ? માધવ વિટલા રેવાડ. તમારું શું કેવું છે બ્લડ? એટલે કેવી રીતે એટલે પૂછો? બ્લડ દેવું જરૂરી છે? હા, જરૂરી છે, જરૂરી છે. એનાથી શું ફાયદા થાય છે? ફ્રેશ લાગે શરીર અને નવું લોહી બને એટલે સારું રહે એમ. અને આ જે બ્લડ આપે છે એનામાંથી સામેના વ્યક્તિને હા, સારું થાય એમ. જે આપણે આવ્યા છે કે લાડવા ગ્રુપ તરીકે જાણીતા એવા અશોકભાઈ કરીને. તો ચાલો આપણે એનું આખું નેકનેમ પૂછીએ છીએ. તમારું નામ શું? અશોકભાઈ સેજપાલ. તમારી શું શું પ્રવૃત્તિ છે? અમારી રેગ્યુલર પ્રવૃત્તિ ગૌ માતાની સેવા, મેઇન પ્રવૃત્તિ એ છે. એ રેગ્યુલર અમે અત્યારે રાજકોટની આજુબાજુના 150 કિલોમીટરના એરિયામાં 125થી વધારે ગૌશાળા છે. એ બધી ગૌશાળામાં રેગ્યુલર ડેઇલી માટે લીલું મોકલીએ. તેમજ દર શનિવારે બધા ગ્રુપના ભેગા થઈ લાડવા બનાવીએ. લાડવા બનાવી અને એ બધાએ બીજા દિવસે રવિવારે જે બધા ફ્રી હોય, જે ફરવાનો દિવસ છે, એ બધા ફેમિલીઓ તે દિવસે આવે અને ફેમિલી સાથે બધા લાડવા ખવડાવીએ ગૌ માતાને. અને એ સિવાય અમારી ગૌ સેવામાં વધારાનો એ છે કે અમારે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં શેડ બનાવી દઈએ, અવેડા બનાવી દઈએ ગૌ માતાને પાણી પીવા માટે. એ સિવાય અમારે ગૌ માતાને લીલું બચત માટે ગમાણો બનાવીએ, જે કહેવાય ગૌ માતાની થાળી. એ બનાવીને મોકલીએ છીએ અમુક અમુક જગ્યાએ. અને આજુબાજુની 150 કિલોમીટર એરિયામાં 125થી વધારે ગૌશાળામાં આ બધી સેવા રેગ્યુલર આપીએ છીએ. એ સિવાય આજે તમે બ્લડ કેમ્પ કરો છો, એના વિશે શું તમે કહેશો? અચ્છા, બીજી સેવા અમારી આ બ્લડ કેમ્પની છે, જે રેગ્યુલર 3 મહિને અમે બ્લડ ડોનેટ કરાવીએ. અમારા ગ્રુપના બધા મેમ્બરો ભેગા થઈ, એ સિવાય બહારના ગ્રુપના મેમ્બરને બધા ભેગા થઈ અને બ્લડ ડોનેટ કરાવીએ. એમાં એક વધારાનો એક કાર્ય છે અમારું કે જે બ્લડ અત્યારે બ્લડ આપી જાય કે ન આપી જાય, પણ અમે એ લોકોને પાછી જેને જોઈએ એને ફ્રી બ્લડની સેવા, ટોટલ ફ્રી, તદ્દન ફ્રી, 1 રૂપિયો પણ પાછો લીધા વગર લઈ છીએ ફ્રી, તેમજ પાછું દેવા માટે પણ બંધાયેલા. એવી રીતે અમે સેવા આપીએ છીએ. બ્લડની સેવા અમારી રેગ્યુલર છે, અવિરત છે. આ 5-7 વર્ષથી આ ચાલુ છે. ગૌ સેવા તો અમારે 8 વર્ષ થયા અને બ્લડની સેવાને 3 વર્ષ થયા. તો તમને આમાં બ્લડમાં રિસ્પોન્સ કેવો મળે છે? બહુ સરસ રિસ્પોન્સ મળે, બહુ સરસ. એ સિવાય અમારું ઓલરેડી બ્લડ અમારે ફ્રી દેવામાં અમે ગમે તેટલી જરૂર પડે એટલું બ્લડ આપી શકીએ એમ છીએ, કારણ કે આજુબાજુની રાજકોટની જેટલી બ્લડ બેન્કો છે એ બધામાં અમારું એની સાથે કમિટમેન્ટ છે કે અમને 25% બ્લડ પાછું આપવાનું, જે અમે 25% લઈ નથી ચૂકતા. એટલું બ્લડ પાછું લેવા માટે અમારી પાસે સક્ષમતા છે. એટલે જેને જોઈએ એને અમારો આ નંબર આપે છે ભાઈનો, ચેતનભાઈ. જે ચેતનભાઈ છે એ અત્યારે રેગ્યુલર અમારે ઇન્ચાર્જ છે બ્લડ ગ્રુપમાં. એ બધી સેવા, બધું કામ અત્યારે એ કરે છે. તો ચેતનભાઈનો નંબર આમાં આપી દેશે ગ્રુપમાં તમને. ચેતનભાઈ ગાંધી, મારો નંબર છે 99242 24 6 87.
અને આપણે આપણા ગ્રુપ સાથે જોડેલા કોઈ પણ વ્યક્તિ છે કે એને બ્લડ જોતું હોય તો નિઃશુલ્ક આપણે બ્લડની વ્યવસ્થા કરી આપી છીએ અને ગમે ત્યારે વ્યવસ્થા જોતી હોય ત્યારે આપણે બ્લડની વ્યવસ્થા મળે Live છે પણ અને લાઈવ કાંઈ થેલેસીમિયા બાળકો છે તો એને લાઈવ આપણે બ્લડની વ્યવસ્થા કરી દઈએ છીએ કે જે એને તાત્કાલિક બ્લડ મળી જાય અને એને શું કે જે સ્ટોરેજ કરેલું બ્લડ એને ન મળે અને એને શું કે જે આપણે ફ્રેશ બ્લડ મળી જાય એની વ્યવસ્થા કરી આપી છે અને પછી સગર્ભા જે બહેનો છે કે એને બ્લડની જરૂર હોય તો આપણે એને તાત્કાલિક બ્લડ પહોંચાડાવી દઈએ છીએ વિધિન અવર્સમાં કે ભાઈ એને કે ભાઈ 1 કે 2 કલાકની અંદર પહોંચી જ ગયું હોય બ્લડ એની વ્યવસ્થા છે આપણે ફોન નંબર આપજો. હા 99 242 24 687. અચ્છા, આ સિવાય અમારા ગ્રુપમાં 100 ફેમિલી સક્રિય જે લીલામાં, લાડવા બનાવવામાં એ બધી સેવામાં અમારે સક્રિય છે. એ સિવાય અમારે ત્રીજી સેવા હમણાં ચાલુ કરી, જેને 1 વર્ષ થયું, 1 વર્ષથી ચાલુ છે. અતિશય તકલીફ હોય, સાવ નિરાધાર હોય, જે ગરીબ પરિવાર હોય એમને રાશન કીટ દર મહિને ફિક્સ રાશન કીટ અમે અમારી ટીમ ચેક કરી આવે એમના ઘરે, ચેક કરી અને રાશન કીટ અમે પહોંચાડીએ છીએ. એ પણ ચાલુ કર્યું હમણાં. અત્યારે અમારે એમાં 30 થી 40 જગ્યાએ આપીએ છીએ અને એમાં પણ અમારે જરૂર હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરે ગમે ત્યારે એને રાશન કીટ મળી જશે. પણ અમે ચકાસણી કરીને આપીએ છીએ રાશન કીટ રેગ્યુલર દર મહિને. બસ તો 3 સેવા આપીએ. તો આપ જાણો છો કે પ્રભુ સેવા અને માનવ સેવામાં આ લોકો કોઈ ફરક નથી સમજતા. જેવા કે કોઈ નિસહાય વૃદ્ધ હોય કે સિનિયર સિટીઝનમાં જે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય, દીકરા ન હોય, એવી કોઈ વ્યક્તિ હોય કે બીમાર હોય તો ઘર બેઠા તેમને આ લોકો કીટ પહોંચાડે છે. અને બ્લડમાં પણ એવું છે કે એની ટાઈમ તમારે બ્લડની જરૂર હોય તો 2 કલાકમાં પહોંચાડી દે છે.